આ કાકા શું બને છે? ઘૂઘરા ઘૂઘરા. અચ્છા, બનાવવા માંડો. બનાવો છો? કઈ ચટણી છે? મીઠી તપકીરની. મીઠી. શું પ્રાઇસ છે આ પ્લેટ? 30 રૂપિયા. 30 રૂપિયા. ડુંગળી સેવ ને સિંગદાણા. સિંગદાણા આવશે એમ. સેવ. શું કરો છો? ચટણી કઈ નાખો છો? હા, દાબેલીની મીઠી ચટણી છે. કચ્છી મસાલો છે. ગેસ ચાલુ છે. આપડે કઈ જગ્યાએ આવે છે? દયા ટેલિફોન એક્સચેન્જ પાસે, સોમનાથ મેઇન રોડ ઉપર. બરાબર. ગુણાતી ચોકમાં. ઓકે. અને કોઈને ના મળે તમારો મોબાઈલ નંબર જણાવી દેશો? 9624713464. નીલકંઠ ડેરીની સામેના ભાગમાં આવશે. બરાબર. અને શું ટાઈમિંગ છે આપણો? સાંજે 4:30 થી ને રાતના 10 વાગ્યા સુધી. ડેલી ચાલુ હોય કે રજા? ડેઈલી કન્ટિન્યુ ચાલુ. રજા નથી? રજા નથી આવતી. ઓકે. તમારી અને ભાઈ જેવી બનાવજો. કેના જેવી? આસો ડુંગળી સિંગદાણા અને સેવ. બરાબર. હાલો. દાબેલીની શું પ્રાઇસ છે? 25 રૂપિયા. 25 રૂપિયા. 25 રૂપિયા. ઓકે. દાબેલી વડાપાવ ના 25 છે, ઘૂઘરાના 30 છે. બરાબર. મીઠી ચટણી આપે. જય શ્રી કૃષ્ણ. જય અટકેશ. હવે આ કચ્છની દાબેલી છે. ખરેખર કચ્છમાં માંડવી ગામ જે તાલુકો છે એમાં ગાભા દાબેલી વાળાએ શરૂઆત કરી હતી લગભગ 30-40 વર્ષ પહેલા. પછી દાબેલી અમારે કચ્છમાં રોટી કહેવાય. ધીમે ધીમે એને દાબેલી કહેવામાં આવતી. એટલે જે પાઉં હોય એ પાઉંને અડધો કાપી એમાં બટાટા અને ખાસ મસાલો આવે છે એનો દાબેલીનો, એ વાપરે. એ બટાટાનું શાક બનાવે, એમાં નાખે, ચટણી નાખે, તીખી ચટણી જેવું હોય, સિંગ દાણા, દાડમના દાણા વગેરે બનાવીને એ ગ્રાહકને પીરસે છે અને બહુ આનંદ આવે છે. અને માણસો તો 2-3 આરોગી જાય છે એમ. બરાબર. આખા દિવસમાં કચ્છમાં જે માંડવી દાબેલી, ડબલ દાબેલી, બિનહરીફ દાબેલી વાળા એ બધા દાબેલીમાં લાખોપતિ થઈ ગયા છે. બધા પૈસા વાળા થઈ ગયા છે. જ્યાં જોવો ત્યાં હવે કચ્છની દાબેલી ગામે ગામ, શહેરે શહેર અને ફોરેનમાં પણ જાય છે હવે. અને આ ભાઈ દાબેલી બહુ સરસ બનાવે છે, એટલે ખાસ હું લેવા માટે આવ્યો છું. ઓકે, થેન્ક યુ. શું થાય કાકા, અત્યારે શું બનાવો છો? આ બટર નાખી, મસાલો નાખી અને વડા ફ્રાય કરવાનો. વડા ફ્રાય કરો? હા, મસાલો નાખી બ્રેડ ની અંદર લગાડી આખી ફ્રાય કરવા. એટલે આ બ્રેડ માં નાખવાનું? હા, બ્રેડ ની સાથે લગાડી બટર માં ફ્રાય કરવાનું. બધું બટર માં જ બનાવવામાં આવે. બે સાઈડ બટર લગાડી. બરાબર. ફ્રાય કરીને પછી વડું નાખી કરી અને પછી વડું, ગાર્લિક બ્રેડ નો મસાલો આવે
ગાર્લિક બ્રેડ નો મસાલો. ગાર્લિક આવે લસણ અચ્છા ગાર્લિક ગાર્લિક હા ગાર્લિક મસાલો. વડાપાઉં સાથે મરચા આપવાના. ઓકે મરચાના ભજીયા જે આવી ફ્રીમાં છે ને એ તો કેટલા ખાવ વડાપાઉં સાથે. અમે ફરસે રેપ જપ થઈ ગયા થોડીક વાર વડાપાઉં થઈ ગયા ને રેડી. અને હજી બાકી છે. હવે હવે એમાં વડા અંદર નાખશો કે એ પછી પાર્સલમાં અલગ આપો? આ પુદીનાની ચટણી નાખવાની, અચ્છા પુદીના ચટણી. પછી આ વડા રહ્યા વડા અંદર મેકી દેવા, બરાબર. સાથે પછી મરચા અલગ આપવામાં આવે. બરાબર. ઓલા મરચાના ભજીયા આવે એ આપવામાં? મરચાના ભજીયા, મરચાં આપો કે ખાલી મરચાના ભજીયા ભજીયા આવે ને? લોટમાં બનાવેલ. ATM પર 1 રૂપિયા પ્રાપ્ત થયા. શું છે કાકા? આ હોટડોગ બનાવવા છે. બરાબર. આ જે બટેટાનો મસાલો હોય અંદર નાખવાનો, બટરમાં ફ્રાય કરવાનું. આની શું પ્રાઇસ? એના સાદાના 35 છે, ચીઝ હોટડોગના 50. સાદાના 35. હવે શું આવે કાકા અંદર? અંદર ડુંગળી આવે, સિંગદાણા આવે. બરાબર. મજા ગ્રાહક આવી જાય પછી હા બર્ગર. આ બર્ગર છે. મસાલો લગાડી અને આખે આખું બટરમાં બર્ગર ફ્રાય થાય. બરાબર. શું પ્રાઇસ આની? એના 60 રૂપિયા છે. વેજીટેબલ ચીઝ બર્ગર. બરાબર. આખે આખું બર્ગર બટરમાં જ બનવાનું. અંદર લીલી ચટણી આવે. લીલી ચટણી નાખવાની એમ બર્ગર? તો ચીઝ વાળાના 60 કે વેજીટેબલ? ના, વેજીટેબલ ચીઝ આવશે. ચીઝ વાળાના 60 રૂપિયા? વેજીટેબલ ચીઝ બર્ગર. પછી આવું આખું ને એક હોટડોગ. સાત નથી રહ્યા, 7:30 થયા છે. આપણે ઘરે પહોંચશું 1:15 માં ઇરિટેટ નહીં કર મને. લાવ
થઈ ગયું બર્ગર રેડી. હજી બટરમાં આખો ફ્રાય આખો શેકા હે. આખા મસાલા સહિત આખું બર્ગર બટરમાં છે. બરાબર. એક और બહુ તીખો તીખો દાબેલી નહીં ચાલશે. વડાપાવ પાર્સલ કરી